સુરત મહાનગરપાલિકાના મેયરને માજી કોર્પોરેટરે પત્ર લખી BPMC એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવાની દરખાસ્ત લાવવાની માંગણી કરી। સુરતના માજી કોર્પોરેટર વિજય પાનશરિયાએ મેયરને પત્ર લખી જણાવ્યું હતું, સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત, પર્વત પાટિયા, સણિયા, હેમાદ, સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પૂર આવ્યું। મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન, સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં ખાડીના પુરાણ કરી બનાવેલ અનધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોણા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા। આ કારણોના લીધે સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું, લાખો લોકોને તેની સીધી અસર થઈ છે। રહેણાંક લોકોની સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાના માલ મિલકતનું નુકસાન થયું। તમામ મુદ્દાને ધ્યાનમાં લઈ આપ મેયરને નમ્ર વિનંતી છે, સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે, જે સીધી BPMC એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ તેઓએ એટલે કે મ્યુનિસિપલ કમિશનર સમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈપણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે, જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા નમ્ર વિનંતી કરું છું, તેમ કહ્યું હતું। પૂર્વ કોર્પોરેટર વિજય પાનશરિયા આજરોજ માનનીય મેયરશ્રીને પત્રથી જાણ કરી હતી કે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનરશ્રી છે એમને એમના પદ પરથી હટાવવામાં આવે, એની દરખાસ્ત લાવવામાં આવે। આ દરખાસ્ત એટલે લાવવામાં આવે કે જે વહીવટી એમનામાં આવડત હોવી જોઈએ એ આવડત નથી, એટલે ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું। ખાડીની આજુબાજુનો જે વિસ્તાર છે, પર્વત પાટિયા હોય, લિંબાયત હોય, સણિયા હેમાદ હોય કે સીમાડા હોય, આ તમામ વિસ્તારની આજુબાજુમાં જે લોકો રહે છે એમને ઘર વખરીને નુકસાન ગયું, નાના મોટા જે ઉદ્યોગકારો છે, નાની મોટી દુકાનો ચલાવે છે, એમને કરોડો રૂપિયાનું નુકસાન ગયું। આ માનવ સર્જિત જે પૂર આવ્યું એમાં જે એમને વહીવટી રીતે જે કામગીરી છેલ્લા 3 વર્ષમાં કરવી જોઈએ એ કરવામાં નિષ્ફળ રહ્યા છે। કામગીરી કેવી કરવી જોઈએ? ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે જે એમને કામગીરી કરવી એ નથી કરી। જે ખાડીનો નેચરલ એનો વહેણ છે એની આજુબાજુમાં જે ખોટી રીતે અનધિકૃત બાંધકામો કર્યા એ અને બ્રિજો બનાવ્યા છે એ નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યા, એ હટાવવામાં નિષ્ફળ રહ્યા। અને ત્રીજી મહત્વની વાત, જ્યારે આ ખાડી જ્યારે મીંઢોણા નદીને મળે છે અને એની આજુબાજુમાં જે ઝીંગા તળાવો ખોટી રીતે ગેરકાયદેસર રીતે બનાવી દીધા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। તો આ 3 મહત્વના મુદ્દા ટાંકીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાનો વહીવટ કરવામાં અણઆવડત ધરાવે છે। આ જ મુદ્દાસરની રજૂઆત કરી અને મેં માનનીય મેયરશ્રીને પત્ર લખ્યો અને એમની દરખાસ્ત લાવી એમને પદ પરથી હટાવવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।